જય માતાજી, જય ચાઉનમાં। તો કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જ હશો। તો આજ તો આપણે છે ને નીકળી ગયા છે ફરવા માટે। તો બાખલકા ગામ આજમાં આવેલા છે। તો જો અહીંયા મંદિર પણ બતાવી ગયું છે સરસ મજાનું। અને પછી અહીંયા આવ્યા, ડેલો કેટલો સરસ મજાનો હતો। તો પછી અમે તો ડેલાની અંદર જ વહી ગયા। તો અહીંયા બધા માણસો આવેલા હતા પગે લાગવા, પણ પછી હું પાણીનો લોટો ભરી આવી અને ભૂમિને હું મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ। પછી મહાદેવના દર્શન કર્યા। હજી જળ ને એવું તો ચડાવવાનું બાકી છે, પાણીનો લોટો ભરેલો છે। તો ભૂમિબેનને તે પગે લગાડવાના હતા, તો પછી પગે લગાડવા પડશે આપણે। તો પછી મહાદેવને જળ ચડાવવાનું કર્યું છે આપણે ચાલુમાં, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આપણે બોલતા ગયા અને જળ ચડાવતા ગયા। તો પછી મેન ભૂમિએ સાથે જળ ચડાવ્યું, જળ ચડાવી લીધું અને પછી લોટો મેકી દીધો નીચે। પછી ભૂમિબેનને છે ને બિલ્લીપત્ર હાથમાં આપતી હતી। તો ભૂમિબેન છે ને તો માથે મહાદેવને ચડાવતી હતી બિલ્લીપત્ર। તો નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતી જાય ને બિલ્લીપત્ર ચડાવતી જાય। જો ભૂમિને તો મજા આવી ગઈ છે આજમાં। તો ભૂમિબેને બિલ્લીપત્ર ચડાવી દીધા છે અને આગળ દર્શન હવે કરી લઈએ। તો ભૂમિબેનને સુવડાવી દીધા છે નીચે। તો પછી મેં એમ કીધું કે માથું ટેક। તો પછી ભૂમિબેને માથું ટેકી દીધું છે અને પછી મેં પણ પલોઠી વાળીને દર્શન કર્યા છે મહાદેવના। દર્શન મમ્મી દીકરીએ કરી લીધા છે અને વિક્રમ તો બ્લોગ બનાવતા હતા। પછી ભૂમિબેન ઊભા થઈ ગયા। પછી મહાદેવનો પોઠિયો હતો, તો પોઠિયો પણ દર્શન કર્યા। ભૂમિબેનને કીધું આવી રીતના દર્શન કરો। તો ભૂમિબેને તે મને જોઈને એવી રીતના દર્શન કરતા હતા। તો ભૂમિબેનની ખૂબ મજા આવી ગઈ છે। પછી મમ્મી દીકરી નીકળી ગયું છે અમે ત્યાંથી મંદિરેથી નીકળીને પછી આવ્યા છે બલાડમાના દર્શન કરવા। હજી તો પણ દાદરા પણ ચડવાના બાકી છે, માથેથી પડી ગયું પાછી ઓળતી જાઉં છું। જો અહીંયા હવન કુંડનો પણ સરસ મજાનો કુંડ છે અને લોટો નીચે મૂકી દીધો અને મમ્મી દીકરી પાછી ભૂમિને ઉતારી દીધી। દાદરા ચડાવવાની હતી ભૂમિને। તો ભૂમિને હું મળ્યું છે એ દાદરા ચડવા અને ભૂમિના હાથમાં તો છે બિલ્લીપત્રનું ફળ, તો એ મેકતી પણ નથી, હાથમાં જ રાખે છે। તો પછી મેં એમ કીધું તમે શ્રીફળ વધેરી આવો, તે વિક્રમ શ્રીફળ વધેરવા ગયા છે અને પછી અમે મમ્મી દીકરી તો અગાઉ દર્શન કરી લીધા શ્રીફળ વધેર્યા પહેલાં। તો ભૂમિબેનને સુવડાવી દેવા છે નીચે અને દર્શન કરાવી લેવા છે। તો ભૂમિબેન પણ સૂઈ ગયા છે નીચે અને દર્શન કર્યા છે। ભૂમિને તો ખૂબ મજા આવી ગઈ। પછી પાછી અંદર પણ સુવડાવી દીધી બલાડમાં પાસે। તો ટેપ ચાલુ હતું, તો આ ભાઈએ કરી દીધું છે ટેપ ધીમું। પછી હાવ ધીમું કરી દીધું, કેમ કે બ્લોગ બનાવતા હતા તે એ ભાઈએ કરી દીધું છે હાવ ધીમું। તો પણ ભૂમિને મજા આવી ગઈ અને વિક્રમ પણ શ્રીફળ વધેરતા હતા, દર્શન કરી લીધા અને દર્શન કરીને એ પણ આવે છે। જો અમારી ભૂમિને તો મજા જ આવી ગઈ છે, ખૂબ મજા આવી ગઈ છે આજમાં તો એને। તો પણ એ પણ આવ્યા છે દર્શન કરવા। તો એને પણ પૂજારી બાપાને શ્રીફળ આપ્યું અને એ પણ દર્શન કર્યા છે બલાડમાંના। તો દર્શન ને એવું કરીને અમે નીકળી ગયા છે એ તરણી। પછી મેં શ્રીફળ ને એવું અહીંયા ટેબલ ઉપર મેકેલું હતું, લોટીને એવું એ લીધું છે અને લોટી પણ સામે પૂજારી બાપુ પાસેથી લઈ આવ્યા હતા। તો દેવા તો જાવી પડશે ને પાછી આપણે લોટી। તો અમે મમ્મી દીકરી લોટી દેવા જાય છે અને વિક્રમ બનાવે છે બ્લોગ। તો જો આ બધું બાખલકા જો આવો નજારો છે। જો ફરતું બધું શૂટિંગ લીધું છે અને સરસ મજાનું છે। તમારે કોઈને પણ જવું હોય તો બાખલકા જઈ શકો છો। જો આવી રીતના હોય છે બધું, મંદિર પણ સરસ મજાનું છે। ઝાડવા ને એવું કેટલું બધું સાયું ને એવું છે, બધું કેટલું મસ્તીનું છે। તીરસુર તો જો કવડું મોટું છે। પછી છે ને ભૂમિબેને પૂજારી બાપાના પણ દર્શન કર્યા હતા। પૂજારી બાપાએ એમ કીધું કે શિવરાત્રિના દિવસે આ દીકરીનો જન્મદિવસ છે, તો દીકરી ભાગશાળી છે એ કે માં પાર્વતીનો વંશ કહેવાય એ કે। અને પછી કર્યા હનુમાન દાદાના દર્શન આપણે। દર્શન મમ્મી દીકરીએ કરી લીધા। જો હનુમાન દાદાની પણ મૂર્તિ સરસ મજાની છે અને તીરસુર સાથે પણ અમે